સુરતમાં 2 દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વિના વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમ્મસ રોડ ઉપર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી રાજહંસ બેલીઝા બિલ્ડિંગના ટાવર બી સ્થિત ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલ દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈપણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે જ પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ફ્લેટ માલિક પુરુષોત્તમભાઈ પાંપડિયા, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશભાઈ પાંપડિયા, આનંદ ભાગીરથ પાંપડિયા, મુદસર નાઝર માંગડા અને ગગન સંતોષકુમાર ચાંકડ નામના 6 વેપારીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે ઘટના સ્થળેથી 1,07,180ની કિંમતની વિદેશી દારૂની કુલ 14 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 4 લાખની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ 5 લાખની કિંમતની એક કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આમ પોલીસે કુલ 10,07,180નો મુદ્દામાલ કબજે કરી તમામ વેપારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ડામવામાં આવે. જે અનુસંધાને ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમને બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો બેલીઝા નામની બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણી રહેલ છે. જે આધારે ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો એક ફ્લેટમાં દારૂ પીતા પકડાઈ ગયેલ હોય. કુલ 6 જેટલા ઇસમો દારૂ પીતા પકડાઈ ગયેલ છે અને એમાં 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ છે. સાહેબ, બેલીઝામાં અગાઉ પણ અનેકવાર આવી રીતના ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, તો શું કહેશો? આ સતત પોલીસ ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન જે દારૂ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો. દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને કઈ રીતે કામ? એ બાબતેની તપાસ ચાલુ છે અને આગળની જે કોઈ પણ હકીકત હશે આપ લોકોને જણાવો. સાહેબ, અત્યાર લગીનમાં લોકો કહી રહ્યા છે કે માત્ર ખાલી પીનારા જ ઝડપાય છે, કેમ બુટલેગરો નથી ઝડપાતા? બુટલેગરો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અગાઉ જે કેસ કરવામાં આવ્યો હતો તો તેમાં કોઈ માલુમ પડ્યું કે કોણ બુટલેગર હતું, ક્યાંથી દારૂ લાવ્યા હતા 2 દિવસ પહેલા? નહીં, આરોપીઓ જે પકડાયેલા છે એ ગોળ ગોળ જવાબ આપી રહેલ છે કે આ દારૂ